નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે આપના માટે ફરીથી એક સરસ મજાની યોજના વિશે માહિતી લઈને આવ્યા છીએ। તો મિત્રો, આપણે વાત કરીએ તો હાલના ટેકનોલોજીના સમયમાં કોઈ પણ સરકારી ભરતીઓના ફોર્મમાં અથવા કોઈ સરકારી કામકાજમાં અથવા ખેડૂતો માટેની કોઈ યોજનાઓમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી હોય છે। અમુક સંજોગોમાં કોઈ વ્યક્તિ કલાકો સુધી લાઇનમાં ઊભી રહે અને જ્યારે તેનો ફોર્મ ભરવામાં નંબર લાગે ત્યારે ફોર્મ ભરવાવાળો એવું કહે છે કે તમારા આધાર કાર્ડમાં નંબર લિંક નથી, એટલે આ કામ નહીં થાય। ત્યારે મિત્રો, તે વ્યક્તિની બંને બાજુથી નુકસાન થાય છે। એક એનો સમય બગડે છે અને બીજું એનો ધંધો બગડે છે। ત્યારે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આધાર કાર્ડમાં કયો નંબર લિંક છે એ કેવી રીતે ચેક કરી શકાય, જેથી કોઈ પણ કામ કરાવતા પહેલાં તમને આ માહિતી મળી જાય તો તમારું ઘણું બધું કામ સહેલું બની જાય છે। જો હજુ સુધી તમે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિનંતી, જેથી આવનારી તમામ અપડેટ્સ મળતી રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। આધાર કાર્ડમાં કયો નંબર લિંક છે એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલના મેનુમાં જવાનું રહેશે। મેનુમાં ગયા બાદ મિત્રો, તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। જેવું તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવી જશે। ત્યારબાદ મિત્રો, તમારે સર્ચ બોક્સમાં જઈને UIDAI લખવાનું રહેશે। જેવું તમે UIDAI લખીને સર્ચ કરશો એટલે આ પ્રકારે UADAIની વેબસાઇટ આવી જશે, જેની અંદર મિત્રો તમને જોવા મળશે માય આધાર। ત્યાં મિત્રો માય આધાર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને માય આધાર ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડની વેબસાઇટ તમારી સામે ખુલી જશે। મિત્રો, ત્યારબાદ તમારે સ્ક્રોલ કરીને નીચે આવવાનું રહેશે અને જ્યાં તમને જોવા મળશે ચેક આધાર વેલિડિટી, તો મિત્રો ચેક આધાર વેલિડિટી ઓપ્શન પર તમારે ક્લિક કરવાની રહેશે અને જેવું તમે ચેક આધાર વેલિડિટી ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવી જશે, જેનામાં મિત્રો એક ખાનું જોવા મળશે એન્ટર આધાર નંબર। મિત્રો, અહીંયા તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે। એન્ટર કરીને મિત્રો અહીંયા આપેલા કેપ્ચા સેમ તમારે આ રીતે લખવાના રહેશે। જેવું મિત્રો તમે આ પ્રકારે લખશો ત્યારે મિત્રો તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે। આ પ્રકારની સ્ક્રીન તમારી સામે આવી જશે। મિત્રો, એ બતાવી દેશે કે તમારા આધાર કાર્ડમાં કયો નંબર લિંક છે, જેની અંદર તમને સૌપ્રથમ અહીંયા તમારા મોબાઈલના પાછળના 3 આંકડા જોવા મળશે। એટલે કે મિત્રો અહીંયા તમને 10 આંકડા નહીં જોવા મળે, પાછળના 3 આંકડા બતાવી દેશે। દાખલા તરીકે અહીંયા બતાવે છે 016, બરાબર। તો મિત્રો પાછળના 3 આંકડા તમને જોવા મળશે, એ ઉપરથી તમારે નક્કી કરવાનું રહેશે કે અમારા આધાર કાર્ડમાં આ નંબર લિંક છે। અને જો મિત્રો અહીંયા નલ લખેલું આવે તો તમારા આધાર કાર્ડમાં કોઈ નંબર લિંક નથી, જેથી તમારે નવો નંબર લિંક કરાવવાની જરૂરિયાત પડી શકે છે। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। આગળની તમામ અપડેટ્સ માટે જોતા રહો BK સોશિયલ।